જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય માતાજી। તો મિત્રો, આજનો વિડીયો લઈને આવ્યો છું કે મિત્રો, જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલામાં તમે જોઈ રહ્યા છો કે ગાયો માટે બહુ ખુશીની વાત છે કે મિત્રો, છત્રાલા ગામમાંથી રામ ભરોસે 2-3 મિત્રો આવેલ છે ગૌ માતાને લીલો કાચારો નાખવા। તો મિત્રો, તે મિત્રોને પહેલાં તો ખૂબ ખૂબ આભાર, કેમ કે મિત્રો અત્યારના સમયમાં શિયાળાની ઋતુ છે એટલે લીલું અત્યારે તો ને સૂકું પણ ગાયો માટે હોતું પણ નથી। પણ મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આજે જીવદયાનો વગડો ગૌશાળામાં બધા જીવોની અમે સેવા કરીએ છીએ। અને તો મિત્રો, બસ તમે આ રીતે સપોર્ટમાં અને સાથ સહયોગમાં રહો તો મિત્રો, એક દિવસ આપણી ગૌશાળા એટલે કે જીવદયાનો વગડો ગૌશાળા બહુ મોટી બની જશે એવી આશા છે। અને મિત્રો, તમે જોઈ રહ્યા છો કે છત્રાલા ગામમાંથી સવારે વહેલા એક ટ્રેક્ટર ભરીને લીલા ઘાસચારાનું દાન આવેલ છે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે મિત્રો, અમે બધા ગૌ માતાને અહીંયા લીલું ઘાસચારો નાખી દીધો છે। અને મિત્રો, થોડો જે પણ વધ્યો એ મિત્રો અમે સ્ટોક કરીએ છીએ। સ્ટોક એટલે મિત્રો સાંજે નાખવા માટે, એટલે મિત્રો બધા ઘાસચારાનું બગાડ ના થાય। અને મિત્રો, આજે આ જે પણ ભાઈશ્રી રામ ભરોસે આ ગૌ માતાને લીલા ઘાસચારાનું દાન કર્યું છે, તો મિત્રો અત્યારે શિયાળાની ઋતુમાં ગાયો માટે બહુ ખુશીની વાત છે કે લીલો ઘાસચારો ગૌશાળામાં આવ્યું એટલે ગૌ માતાને કંઈ તકલીફ ના પડે। અને મિત્રો, તમે જુઓ છો આજુબાજુ ગામોમાં, તો મિત્રો ગૌ માતા ઘણી પણ જગ્યાએ ફસાયેલ અને અશક્તિ અને બીમાર હાલતમાં જોવા મળે છે, કેમ કે મિત્રો તેમને પૂરું ખાવાનું ના મળવાથી મિત્રો તે અશક્તિ પામે છે। તો મિત્રો, તે પછી તેમની સેવા પૂરતી ના થાય તો મિત્રો તે દેવ પામે છે। પણ મિત્રો, અહીંયા તો અમે જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલામાં બધા જીવોની સેવા કરીએ છીએ। મિત્રો, જેટલી પણ અમે અમારાથી મહેનત થાય એટલે અમે રાત દિવસ મહેનત કરી અને મિત્રો જીવોને બચાવવાનું કામ કરીએ છીએ। તો મિત્રો, બસ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મિત્રો, તમારાથી જેટલો પણ બને અમારી સાથે બન્યા રહો અને સાથ સહયોગ આપતા રહો। તો મિત્રો, એક દિવસ આ જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા બહુ મોટી ગૌશાળા બની જાય તો મિત્રો કંઈ પણ જીવને કંઈ તકલીફ ના પડે। અને મિત્રો, આપણે થોડા દિવસો પહેલાં વાત કરેલી છે કે આપણે એક ગૌશાળામાં ફેન્સી બોર્ડરની જરૂર છે, તો મિત્રો ફેન્સી બોર્ડર માટે વિડીયો મૂકેલ છે। તો મિત્રો, તમારાથી જે પણ એક ધાંભલાથી જે પણ દાન થાય તે અવશ્ય દાન કરજો। તો મિત્રો, ગૌ માતાને ફેન્સી બોર્ડર બની જાય। તો મિત્રો, આપણે આ જગ્યા ઉપર ફેન્સી બોર્ડર બનાવવાની છે રોડ સાઈડ। તો મિત્રો, બધા મિત્રોને ખાસ વિનંતી છે કે સાથ સહયોગ આપતા રહેજો। અને મિત્રો, જય ગૌ માતા, જય દ્વારકાધીશ।